ચલો ધોરણ 11 વરદાન બેચમાં તમારું દરેકનું સ્વાગત કરું છું. આપણે બેઝિક કેમિસ્ટ્રીની અંદર જોઈ રહ્યા હતા આગળ, અને લગભગ હવે આપણું બેઝિક પતવા પર જ છે. પછી આપણે ચેપ્ટર પર આગળ વધીશું. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું હતું કે આપણે રાસાયણિક સૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર કઈ રીતે લખાય, અને મેં તમને 2 હોમવર્કમાં આપ્યા હતા, તેનું જરાક આપણે ડિસ્કશન કરી લઈએ. ચાલો, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ આ બે આપેલા હતા. ચલો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે સૌથી પહેલા સંજ્ઞા લખીએ. એલ્યુમિનિયમની સંજ્ઞા શું આવે? Al. ઓક્સાઇડ એટલે કોની વાત કરતા છે અહીંયા? ઓક્સિજન. હવે સંયોજકતા શું આવશે આની એલ્યુમિનિયમની? જો એનો Al નું આપણે મેં શું લખો છો અહીંયા? ઇલેક્ટ્રોનની રચના 2 8 3 બરાબર 13 એનો પરમાણુ ક્રમાંક આવે છે. તો એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, જેના કારણે શું કરે? 3 ગુમાવવાનું વિચારશે. બરાબર, ઓકે. ચલો, ગુમાવવાનું કે મેળવવાનું જે તે, પણ એની સંયોજકતા 3 છે, મને અહીંયા ખ્યાલ આવી ગયો છે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની સંયોજકતા કેટલી આવે? 2. ખ્યાલ આવશે એમાં? તો હવે બસ ક્રોસ ગુણાકાર આપણે કરી દઈએ તો શું બનશે? Al ની પાસે આવશે 2 અને O ની પાસે આવશે 3. Al2O 3. બરાબર. ચાલો, આ જવાબ આવ્યો છે બધાનો? ઓકે. કેલ્શિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમની સંજ્ઞા શું આવશે? Ca. અને ઓક્સાઇડની શું આવશે? O. બરાબર. કેલ્શિયમની સંયોજકતા અહીંયા 2 આવશે. બરાબર, એનો ઇલેક્ટ્રોનની રચના વધારે વિચારવાની જતા, પણ મેં તમને આયનો લખાવેલા છે. આયનોમાં શું આવશે? Ca2+ એમ આવે. એટલે જે પણ એનો વીજભાર હોય તે જ આપણે અહીંયા સંયોજકતા માની લેવાની. એટલે તમને આયનો પણ યાદ હોય તો તમારે બહુ ખાસ વિચારવાની જરૂર નથી. તો એની સંયોજકતા કેટલી આવશે? 2. બરાબર. ને ઓક્સિજનની ફરીથી આપણે જોઈએ તો એની પણ આવશે 2. અને પછી શું કર્યું છે? એને ક્રોસ ગુણાકાર કરવાનો છે, પણ અહીંયા એક સ્ટેપ જરાક વધારે કરવું પડશે કે આમાં સૌથી આપણે પેલો સાદું રૂપમાં લખવાનું છે. એટલે જો તમે ઘણાએ શું કર્યું છે કે અહીંયા Ca2O2 બરાબર, ખોટું નથી, પણ આની અંદર આપણે નોર્મલી એકદમ સાદું રૂપમાં લખવાનું છે. એટલે બંને બાજુ 2 છે, તો આપણે બંને બાજુ 2 વડે આપણે કેન્સલ કરી દઈએ તો ખાલી CaO અહીંયા બનશે. બરાબર, ખાલી CaO જ લખીશું. આપણો નિયમ શું હતો કે બંને બાજુ વીજભાર સંતુલિત હોવા જોઈએ. આ ક્રોસ ગુણાકાર આપણે કોના માટે કરીએ છીએ? કે વીજભાર સંતુલિત થઈ જાય એના માટે. બરાબર. ચાલો, તો આનાથી જરાક વધારે સમજીએ તો Al3+ આવે. બરાબર, સંયોજકતા 3 છે એટલે. ઓક્સિજનની કેટલી આવે? 2- આવે. બરાબર. તો હવે મારે આનો વીજભાર સંતુલિત થાય તે રીતે મારે આમાં પરમાણુ ગોઠવવા પડે. તો આને વીજભાર સંતુલિત કરવા જો મેં આને 2 વડે ગુણું તો આ બાજુ ટોટલ વીજભાર કેટલો થઈ જાય? +6 થઈ જાય. ને આ બાજુ કેટલા થાય? આને મેં 3 વડે ગુણું તો કેટલા થશે? -6. બંને બાજુ +6 અને -6 આવી ગયા, ને એના અણુ પછી મેં બનાવું તો તટસ્થ થશે. બરાબર ને? એટલે મેં આ ક્રોસ ગુણાકાર કરું છું. Al2O3 એટલે મેં લખીશ. બરાબર. એ જ રીતે આનો પણ મેં જો વીજભાર સાથે મેં જો લખું તો શું બનશે? આ Ca2+ આવશે, ને આ બાજુ શું આવશે? O2-. બરાબર. હવે આનો વીજભાર સંતુલિત કરવા મારે શું કરવું પડે? આમાં કંઈ પણ ગુણાકાર કરવો પડે? આમાં જરૂરી છે? નથી જરૂરી. એટલે જ મેં શું કરીશ? ડાયરેક્ટ CaO લખી શકું છું એમ. ખ્યાલ આવ્યો જરીક વસ્તુ? આની અંદર Ca2O2 ન લખાશે કે પછી કાઉન્સ કરીને પણ 2 ન લખાશે, માત્ર આપણે સિમ્પલ આપણે CaO લખીશું. બરાબર. ચલો, તો રેવા દઉં છું આને. ચાલો, તો થોડાક આપણે વધારે ઉદાહરણ જોઈ લઈએ. 4 ઉદાહરણ છે, હું 4 કરાવી દઉં છું ધીમે ધીમે. ચાલો, સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર લખવાનું છે. ચાલો, સોડિયમની સંજ્ઞા શું આવશે? અહીંયા Na. ચલો, હવે છે નાઇટ્રેટ. તો નાઇટ્રેટ એટલે શું? અહીંયા આયનની વાત કરતા છે અહીંયા. બરાબર, જે બહુપરમાણુય આયન છે તેની વાત કરી રહ્યા છે. તો નાઇટ્રેટ એટલે શું આવશે? નાઇટ્રેટ એટલે NO3 આવશે અહીંયા. બરાબર, NO3. બરાબર, આપણે વીજભાર સાથે જ મેં લખી દઉં છું અને એને પ્લસ લખી દઉં છું. બરાબર, નાઇટ્રેટ એટલે NO3+. બરાબર, અહીંયા પાછળ મેં આપણું ટેબલ હતું, કાંઈ ગયું? આ રહ્યું.
બરાબર તેમાંથી જો ક્યાં છે આવતો નાઇટ્રેટ આપણો આર્યો નાઇટ્રેટ બરાબર તેની અને વાત કરતા છે. તો હવે ચારે ચાર જે આપણા ઉદાહરણ છે તે આમાંથી છે એટલે આમાંથી કોઈને કોઈ એક આવશે બરાબર. ચાલો ચલો નાઇટ્રેટ હવે આના ઉપર વીજભાર કેટલો છે અહીંયા +1 ને આ બાજુ -1 એ જ મેં અહીંયા વીજભાર લખી દઉં છું. અહીંયા મેં શબ્દ જ બદલી કાઢ્યો છે સંયોજકતાની જગ્યાએ વીજભાર બરાબર. તો આ બાજુ કેટલો છે +1 ને આ બાજુ કેટલો છે -1 બસ અહીંયા પણ આપણે ક્રોસ ગુણાકાર જ કરવાનો છે આ રીતે બરાબર. અને પછી આપણને શું મળશે આનું સૂત્ર શું મળશે એના સાથે કેટલા એક એટલે શું મળશે અહીંયા એને જ ઓનલી ખાલી ને ખાલી NO3 એ પણ એક એટલે NO3 મેં સીધું લખી દઈશ. તો આ છે સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર. ખ્યાલ આવી ગયો આ કઈ રીતે આવ્યો છે આની અંદર આ સોડિયમ નાઇટ્રેટ બરાબર. ચલો હજુ આપણે ઉદાહરણો જોઈએ. ફરીથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમની શું સંજ્ઞા આવશે Ca બરાબર. ઘણા કન્ફ્યુઝ થાય છે Cl એટલે ક્લોરીન આવશે અને Ca એટલે કેલ્શિયમ આવશે બરાબર. ચલો હાઇડ્રોક્સાઇડનું શું આવશે OH બરાબર. અહીંયા વીજભાર સાથે જ મેં લખી દઉં છું એટલે Ca2+ આવશે અને OH શું આવશે માઇનસ બરાબર. ચલો એનો વીજભાર કેટલો છે તે જ મેં ફરીથી લખી દઉં આ બાજુ 2 ને આ બાજુ કેટલા છે 1 ચાલો પ્લસ અને માઇનસ પણ લખી દઉં છું. ચાલો હવે ફરીથી મેં શું કરીશ અહીંયા ક્રોસ ગુણાકાર કરીશ તો મને શું મળશે શું થયું બરાબર છે ને બધું ઓકે. તો Ca સાથે 1 ગુણાયો છે એટલે મેં શું લખીશ અહીંયા માત્ર Ca. હવે OH સાથે કેટલો જોડાયો છે 2. હવે ધ્યાનમાં અહીંયા આપવાનું એટલી વસ્તુ છે કે હવે OH જ્યારે મેં લખીશ ત્યારે મેં કાઉન્સમાં લખીશ કારણ કે આખાની સાથે ગુણાય છે ના કે કોઈ એક પરમાણુ સાથે આના. તમે OH કાઉન્સમાં ને પછી અહીંયા 2 લખીશ બરાબર. શું વાંચ્યું છે અને COH ટ્વાઇસ બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને અહીંયા નીચે પછી લીટીમાં એ જ લખેલું છે કે જ્યારે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખવાના હશું ત્યારે કાઉન્સ આપીશું OH ને 2 લખીશું બરાબર. હવે એક હોય ત્યારે જો અહીંયા નાઇટ્રેટ પણ હતો આખો બહુપરમાણ્વીય આયન હતો પણ એ એક જ વખત છે ત્યારે આપણે કોઈ કાઉન્સ કરીને 1 લખવાની જરૂર નથી પણ 2 કાં તો તેનાથી વધારે હશે ત્યારે મેં લખીશ બરાબર. ચાલો આમાં કોઈ કન્ફ્યુઝન રહેશે કોઈને બરાબર. આયનો યાદ રાખવા પડશે આયનો અને તેના નામ. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 2 ઉદાહરણો હજુ છે મારી પાસે તે આપણે જોઈએ. સોડિયમ અને સોડિયમ કાર્બોનેટ. ચાલો સોડિયમ એટલે સંજ્ઞા શું આવશે એની એને કાર્બોનેટની સંજ્ઞા શું આવશે કાર્બોનેટ એટલે CO3 બરાબર અને એનો વીજભાર આવશે 2- બરાબર. ચાલો ફરીથી મેં નીચે જ વીજભાર લખી દઉં છું અહીંયા +1 ને આ બાજુ કેટલા છે 2- બરાબર. પેલો કોષ્ટક જોજો વ્યવસ્થિત. ચાલો હવે ફરીથી મારે શું કરવાનું છે આનો ક્રોસ ગુણાકાર કરી દઉં ફરીથી. ચાલો તો શું બનશે Na2 બરાબર. હવે અહીંયા કાઉન્સ નહીં આપતા આ Na એક જ સંજ્ઞા છે અહીંયા બે અલગ અલગ નથી એટલે અહીંયા આપણે કાઉન્સ નહીં કરીશું. ચાલો તો CO3 એક વખત છે તો કાઉન્સ કરીશું કે નહીં કરીશું નહીં. તો Na2CO3 બરાબર. તેનો સોડિયમ કાર્બોનેટનું આણ્વિય સૂત્ર આપણો સંયોજન બની જશે. ચલો એમોનિયમ સલ્ફેટની અહીંયા વાત કરતા છે. ચલો એમોનિયમ એટલે શું આ પણ આયનનું જ નામ છે એમોનિયમ. ખ્યાલ છે એમોનિયમ શું આવશે એમોનિયમ એટલે NH4+ એમોનિયમ આવશે બરાબર. ચલો સલ્ફેટ મેં તમને કીધેલું આ 3 તમારે જરાક યાદ રાખવા પડશે. એક હતો સલ્ફાઇડ એક સલ્ફેટ ને એક સલ્ફાઇટ 3 હતા અને 3માં જરાક ગૂંચવાડો થાય તેવો છે. તો સલ્ફેટ એટલે શું કયા છે ઓપ્શન આપી દઉં S2-, SO3 કે SO4 ચાલો બોલો કયું છે આમાંથી સલ્ફેટ કયું SO3 સલ્ફેટ બીજો કોઈ S2-, બીજું કોઈ હજુ કોઈ આ કેવું હોય
તો આવશે ભાઈ 3 બેન્ચીસ પર 1 જણા છે. હવે બોલી દો આપણ SO4 -2. ઓકે ચાલો તો બાકી કોઈ બીજું ગપ્પા મારવું હોય તો SO છેલ્લું. ચાલો જોઈએ સલ્ફેટ શું છે. તો સલ્ફેટ આ છે SO4 2-. આ સલ્ફાઇડ છે, આ સલ્ફાઇટ છે ને આ સલ્ફેટ છે. બરાબર, આમાં ખાસ ગૂંચવાડો રહેશે જ. બરાબર, તમારે કોષ્ટક થોડુંક વ્યવસ્થિત ઘરે જોઈને તો જોવું જ પડશે. બરાબર, ચલો આને જરાક વચ્ચે લઈ લઉં છું ને પૂરા નામ લખી દઉં. ચલો આ છે સલ્ફાઇડ, સલ્ફાઇડ. બરાબર, આ છે સલ્ફાઇટ, સલ્ફાઇટ ને આ છે સલ્ફેટ. બરાબર, ચલો તો સલ્ફેટ છે તો આપણે SO4 2- લખવું પડશે. બરાબર, ચલો લખીએ SO4 2-. બે બહુપરમાણુય આયનોને આપણે જોડવાનું છે. ચલો એનો વીજભાર લઈ લઈએ આપણે. તો આનો કેટલો છે +1 ને આ બાજુ કેટલા છે -2. બરાબર, ચલો ક્રોસ ગુણાકાર ફરીથી કરીએ આપણે. બરાબર, આ બાજુ ક્રોસ ગુણાકાર કરીએ, આ બાજુ પણ કરીએ. ચલો એટલે શું બનશે NH4 કેટલા સાથે 2 વખત ગુણાયો છે એટલે NH4 ને એને કૌંસમાં મૂકીશ મેં ને અહીંયા લખીશ 2. બરાબર, ને પછી શું લખીશ SO4. બરાબર, આ વીજભાર નહીં લખવાનો આપણા સૂત્રની અંદર. હવે તટસ્થ થઈ ગયેલો છે પરમાણુ આપણો. બરાબર, ને એક જ વખત છે એટલે મેં કૌંસ આપતો નથી. તો શું વંચાશે અને NH4 2 SO4. એમોનિયમ સલ્ફેટનું આ છે સૂત્ર. બરાબર, 10 ઉદાહરણ મેં ધોરણ 9ની ચોપડીમાંથી લીધેલા છે. બરાબર, ચાલો તો આની અંદર કોઈ પ્રશ્ન છે કોઈને પણ? આ બાજુ પાછળ પણ કોઈ ડાઉટ વગેરે? આયનો થોડાક આપણે યાદ રાખવા પડશે, થોડુંક કોષ્ટક તમારે જોવું પડશે ને ખાલી નજર મારતા રહેજો. કંઈ એમાં ગોખવાનો તમારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. આપણે જેમ જેમ આગળ આપણો ચેપ્ટર ચાલતા જશે તેમ તેમ તમે આનાથી વધારે પરિચિત થતા જશો. એટલે બહુ ટેન્શન એમાં લેતા નહીં કે મને આવડતું નથી. બરાબર, ચાલો તો હવે આપણો છેલ્લો પોઈન્ટ જરાક જોઈએ જે છે પરમાણુય દળ. આપણું ચેપ્ટર 1ની અંદર પણ આવશે પણ થોડુંક આપણે જોઈ લઈએ કે પરમાણુય દળ શું છે. ચાલો તો પરમાણુય દળ તેને આપણે અંગ્રેજીમાં કહીશું એટોમિક માસ. બરાબર, પરમાણુ એટલે એટમ, દળ એટલે માસ. બરાબર, ચાલો કોઈ એક પરમાણુનું દળ. શું પરમાણુય દળ એટલે કોઈ એક પરમાણુનું દળ. આપણે કહીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય છે તેનું શું હોય એક ચોક્કસ દળ હોય છે. બરાબર, તો તેમ એક પરમાણુ છે ભલે એકદમ જ બહુ નાનો એક પરમાણુ છે પણ તેનું તો કંઈ ને કંઈ તો દળ હશે. બરાબર, ચલો પરમાણુ કેવો છે અતિ સૂક્ષ્મ હોય છે તેથી તેનું વજન ગ્રામ કે કિલોગ્રામમાં માપવું ખૂબ જ મુશ્કેલ છે. આપણે પરમાણુને જોઈ પણ શકતા નથી તો તેનું ગ્રામ અને કિલોગ્રામમાં વજન માપવું તો ભાઈ આપણે અશક્ય છે. બરાબર, તો તેને માપવા આપણે શું કરી શકાય તો તેના માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું એક બીજો એકમ આપ્યો જેને આપણે શું કહીશું યુ એટલે યુનિફાઈડ માસ. શું કહીશું યુનિફાઈડ માસ. અહીંયા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ લખેલું છે પણ એના જૂનો એકમ શું હતો આ AMU હતો. AMU એટોમિક માસ યુનિટ AMU. પછી એનો થોડુંક એનો બદલીને ખાલી યુ કરી દીધું જેને યુનિફાઈડ માસ કહેવામાં આવે છે. બરાબર, ગુજરાતીમાં એને એકીકૃત દળ એવું કહેવામાં આવે છે. બરાબર, ચાલો શરૂઆતના સમયમાં આ એકમને ટૂંકમાં AMU દર્શાવતો હતો પરંતુ IUPAC તાજેતરની ભલામણીમાં તેને યુનિફાઈડ દળ એટલે કે એકીકૃત દળ તરીકે લખવામાં આવે છે. બરાબર, ચાલો પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યા કે ભાઈ આનું દળ આટલું જ હશે ને આનું દળ કેટલું હશે. કંઈક ત્રાજુ લઈને માપવા ગયા લોકો. બરાબર, તો જોઈએ માપવા બી ગયેલા આપણને શું ખબર હવે. બરાબર, એ વૈજ્ઞાનિકો પાસે દિમાગ ખબર નહીં કઈ રીતે વાપરે એ લોકો. બરાબર, ચાલો પરમાણુનું દળ નક્કી કરવા માટે કાર્બન 12 છે. બરાબર, તેના પરમાણુને પ્રમાણભૂત માનવામાં આવ્યો. પ્રમાણભૂત એટલે કે એને એક સંદર્ભ તરીકે લીધો ને એને કમ્પેર કરીને જેટલા પણ બીજા પરમાણુઓ છે
તેના દળ શોધવામાં આવ્યા. ચાલો વ્યાખ્યા જોઈએ કે પરમાણુ દળને કઈ રીતે એ લોકોએ શોધ્યો. તો કે જે કાર્બન 12 છે તેના દળના 1/12 ભાગને પરમાણુભૂત પરમાણુય દળ 1U કહે છે. શું કહેવાય કે આ કાર્બન 12 છે તેનો જે પણ દળ છે તેના 12મા ભાગને આપણે શું કહીશું? 1U કહીશું. ચલો, દળની સરખામણીમાં બાકીના તત્વના પરમાણુ જેટલા ઘણા ભારે હોય છે તે આંકડાને શું કહેવાય છે? સાપેક્ષ પરમાણુય દળ કહેવાય છે. સાપેક્ષ પરમાણુય દળ કહેવાય છે. ચાલો, હવે અહીંયા ધોરણ 9ની ચોપડીમાં આવું તરબૂચનું એક એક્ઝામ્પલ આપેલું જરાક સમજવા માટે કે આ સાપેક્ષ રીતે કઈ રીતે માપે છે. તો અહીં એક ફળ વિક્રેતાની વાત કરી, જે ફળ વેચતા છે તેની વાત કરી. તો એ શું કરે છે? એક તરબૂચની મદદથી બાકીની વસ્તુઓને જોખે છે. કેમ? કારણ કે એની પાસે માપવા માટે પેલા શું કહે પ્રમાણિત વજનીય નથી. એની પાસે વજન નથી કે ભાઈ 50 ગ્રામનો, 100 ગ્રામનો કે 500 ગ્રામનો, એ પાસે વજનીય નથી. તો એ શું કરતો છે કે એક તરબૂચ છે, બરાબર, ને તેનું કેવું છે કે આનો દળ કેટલો છે? 12 એકમ છે. તરબૂચ છે તેનું એકમ 12 છે, આનું વજન 12 છે એમ કહી દીધું, બરાબર. ને એને કીધું કે એનો એક તરબૂચીય એકમ છે, બરાબર. એવો જ પોતાનો જ એકમ બનાવી દીધો કે 12 તરબૂચીય એકમ અથવા તો 12 ફળદળ એકમ, એવું એને કહી દીધું, બરાબર. જબરદસ્ત હતો એ. ખબર નહીં એની ખોપડી કઈ રીતે ચાલતી હશે, એ જ જાણે. હવે તો હવે માની લો કે આ તરબૂચનું કેટલો છે વજન? 12 એકમ છે. તો એણે શું કર્યું કે દરેક તરબૂચના એને 12 ભાગ કરી દીધા, બરાબર. તો 12 ભાગ કર્યા, 12 ભાગ, તો આનું વજન જો 12 હોય ને એના 12 ભાગ કર્યા તો એક તરબૂચના આ જે ટુકડો છે તેનું વજન કેટલું હશે? એક એકમ હશે, બરાબર. એક એકમ, બરાબર. એક એકમ, બરાબર. ને પછી એ એક એકમ વડે એ શું કરે છે? બાકીની જે પણ વસ્તુ છે તેનું વજન કરીને વેચે છે, બરાબર. ને આ રીતે શું કરે છે? એ પોતાનો ધંધો ચલાવે છે. અને આ હવે તે ફળોના સાપેક્ષ ફળદળ એકમમાં વેચે છે. બસ એને કમ્પેરિઝન કરીને એ વેચ્યા કરે, બરાબર. ચાલો, તો હવે આપણે આ બધી પ્રોસેસ કરવા નથી જવાનું, આપણે ખાલી જોવાનું છે કે કયા બધાના તત્વ છે તેના પરમાણુનું દળ કેટલું હોય છે. તો જો હાઇડ્રોજન છે તેનો પરમાણુ દળ કેટલો છે? યુ ની અંદર આપણો 1 છે. 1 છે એટલે મેં માની લો જે કાર્બનનું છે તેના 12મા ભાગનું છે, એટલે 12મો ભાગ એટલે 1, બરાબર. ચાલો, કાર્બનનો કેટલા છે? 12 છે, નાઇટ્રોજનનો 14 છે, ઓક્સિજનનો 16 છે. એ રીતે બધી કિંમતો અહીંયા થોડીક લખેલી છે, બરાબર. તો આ પ્રોસેસને જરાક આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ એક સમજવા ખાતર આપણે સમજી છે ને આ પરમાણુય દળ એના છે. ચાલો નેક્સ્ટ, હવે હજુ એક છે સમજવાની વસ્તુ કે આ પરમાણુય દળ આવ્યા ક્યાંથી? એવું તો પરમાણુની અંદર શું છે કે દળ ધરાવે છે? તો જોઈએ, પરમાણુ કેન્દ્ર. હવે પરમાણુની અંદર કેટલી વસ્તુ રહેલી છે? આપણે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, બરાબર. તેમાં આપણે ઇલેક્ટ્રોનની વાત નહીં કરીએ, પણ કોની વાત કરીએ? જે પરમાણુ કેન્દ્રની અંદર જે સ્થિર રહેલા છે, બરાબર, કે આપણને ખબર છે એક્ઝેક્ટલી કે ક્યાં છે તેની વાત કરીએ. તો વચ્ચે શું રહેલા? એ પરમાણુ કેન્દ્રની અંદર 2 મુખ્ય કણો છે. કયા? એક પ્રોટોન અને બીજું શું છે? ન્યુટ્રોન. ચાલો, તો એ પરમાણુની બહાર ફરતા ઇલેક્ટ્રોનનું વજન કેવું હોય છે? નહિવત હોય છે. એટલે આપણે શું કરીએ, જે બહાર ઇલેક્ટ્રોન જે ફરતા હોય તેનું દળ કેટલું હોય છે? નહિવત હોય છે, ના બરાબર હોય છે, એટલે એને આપણે અવગણી કાઢીએ છીએ. પણ આપણા કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન તો આવેલા છે, બરાબર. તો આપણે શું કહીશું કે પરમાણુ દળ એ કોની સંખ્યા બરાબર થાય? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર થાય છે. ચાલો, તો ઉદાહરણ એક ઉદાહરણ જોઈએ કે કાર્બન છે. કાર્બન, હા, ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે એમ છે. ને બીજી વાત કે આજુબાજુ ફર્યા કરે છે, એટલે એનું દળ જરાક આપણે માપવું થોડુંક મુશ્કેલ બની જાય. ચાલો, કાર્બનના
કેન્દ્રની અંદર કેટલા આવેલા છે પ્રોટોન? 6 અને ન્યુટ્રોન કેટલા છે? 6. હવે પરમાણુ કેન્દ્રની અંદર આવે છે એ બધા સ્થિર છે એટલે આપણને ખ્યાલ છે કે એ ત્યાં જ છે, એ બીજે કશે જતા નથી, એટલે એનું થોડુંક માપવું સરળ બને એમ. ચલો તો પ્રોટોન કેટલા છે? 6 અને 6 ન્યુટ્રોન છે, તો 6 ને 6 કેટલા થશે આપણા? 12. એટલે કાર્બનનું પરમાણુ દળ કેટલું કીધું આપણે? 12 કીધું છે. પરમાણુ દળ બરાબર શું કરવાનું? જેટલી પ્રોટોન છે ને જેટલા ન્યુટ્રોન છે તેનો આપણે સરવાળો કરવાનો છે ને તે જ આપણું 12U બનશે. આ થોડોક આશરે નંબર છે, 12 પોઈન્ટ સમથિંગ હોય છે, પણ આપણે આશરે છે આ, બરાબર. ચાલો ને ગણતરીમાં આપણે આ જ આવશે એટલે આપણે બસ આવું રફ જ છે. ચાલો ઉદાહરણ 2, બીજું ઉદાહરણ લઈએ. સોડિયમ. સોડિયમની અંદર શું આવે? કેન્દ્રની અંદર 11 પ્રોટોન છે અને કેટલા ન્યુટ્રોન છે? 12 ન્યુટ્રોન છે. ન્યુટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે છે પરમાણુ ક્રમાંકથી, બરાબર. આપણે ખાલી કોની સંખ્યા સમાન છે? ઇલેક્ટ્રોનનો અને બીજા પ્રોટોનનો. ચાલો 11 પ્રોટોન છે અને 12 ન્યુટ્રોન છે, તો એનો પરમાણુ કેટલું થશે? 11 + 12 કેટલું થાય? 23 થશે. એટલે સોડિયમનો પરમાણુ દળ કેટલો આવે આપણો છે? 23 આવે છે. ચલો હજુ થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા મેં તત્વના નામ લખેલા છે: હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને કેલ્શિયમ. બાકી એની સંજ્ઞા પણ છે લખેલી. ચાલો તો જુઓ, સૌથી પહેલા હાઇડ્રોજન જુઓ, પ્રોટોન કેટલા છે એની અંદર? 1 છે ને એમાં એક પણ ન્યુટ્રોન નથી, એના કારણે આપણે દળ એનું કેટલું કીધું? 1U કીધું. જો અહીંયા પાછળ પણ ટેબલ હતો, પાછળ પણ, બરાબર, તેમાં પણ 1 છે. આ ધોરણ 9 ની ચોપડીમાંથી જ છે. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે છે, બરાબર. ન્યુટ્રોન તો તટસ્થ છે ને આપણે એનો કોઈ રિલેશન નથી એટલે હા ના, પ્રોટોનની સંખ્યા ક્યાં બદલાતી છે? નથી બદલાતી. ન્યુટ્રોન તો બદલાય જ છે ને. ન્યુટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે છે, એ દરેક પરમાણુની અંદર અલગ અલગ સંખ્યામાં હોઈ શકે છે. એને જરૂરી નથી કે પ્રોટોન, જો મેં શું કીધેલું, પરમાણુ ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એ ફિક્સ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા જો એ દાન કરે, મેળવે તો બદલાશે. પ્રોટોનની સંખ્યા કદી પણ બદલાશે નહીં. અને ન્યુટ્રોન પરમાણુ ક્રમાંક જેટલા જ હોય એવું જરૂરી નથી, એની સંખ્યા કંઈ પણ હોઈ શકે છે. હા, દરેકમાં અલગ અલગ હોય. હવે પરમાણુ ક્રમાંક મેં એક હાઇડ્રોજનની જો અહીંયા વાત કરી, તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન હોય છે ને ન્યુટ્રોન હોતો જ નથી, બરાબર. સોડિયમની અંદર પણ જોઈ લો તો 11 પ્રોટોન છે ને 12 ન્યુટ્રોન છે. એક વધારાનો ન્યુટ્રોન આવી ગયો. પેલાની અંદર તો ન્યુટ્રોન હતા જ નહીં, અને એમાં તો એક ન્યુટ્રોન વધારે આવી ગયો, એટલે એની સંખ્યા અને પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે એને કોઈ લેવા દેવા નથી, એ છે તે છે જ બસ. ને પ્રોટોનની સંખ્યા એટલી અચળ જ રહી છે, એ બદલાતી નથી, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે બદલાઈ શકે? જો ઇલેક્ટ્રોનનું દાન કરે, કાં તો મેળવે અથવા ભાગીદારી કરે, તો જ બદલાઈ શકે, બાકી એ બદલાતી નથી. ચલો હજુ કોઈ ડાઉટ છે? ના, કંઈ યાદ નથી રાખવાનું આની અંદર. આ તો મેં તમને ઉદાહરણ આપું છું કે આ રીતનું છે, ગણતરી આ રીતના થાય છે એમ. ના, એ આપણે ડાયરેક્ટ એ જ યાદ રાખવું હોય તો આપણે ડાયરેક્ટ આને યાદ રાખી લઈએ ને આ અમુક તમારે યાદ રાખવા પણ પડશે આપણે ગણતરી કરવા માટે, બરાબર. ને મોટા ભાગે થોડા ઘણા પ્રોટોન છે અને ન્યુટ્રોન છે એની જગ્યા લગભગ સમાન જ હોય છે. તો જો આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનમાં જોઈ લો તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન જ છે. તો ઘણા વખત એમ વિચારી લે છે કે પરમાણુ ક્રમને આપણે ડબલ કરીએ તો આપણને પરમાણુ દળ મળી જાય છે, જે ઉપર જતા જતા એ પછી સત્ય રહેતું નથી, પણ નીચેના માટે થોડુંક અહીંયા એ થોડુંક આ પેટર્ન બને છે, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. એટલે થોડુંક યાદ રાખવા માટે જે ઇનિશિયલ સ્ટેજ હોય તેમાં આ રીતે યાદ રાખે છે. ચાલો તો હવે આગળ વધીએ. આમાં કોઈ હજુ કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો.
બરાબર. જોઈએ આગળ. તો આપણે શું કરવાનું છે, પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો આપણે સરવાળો કરી દેવાનો છે, એટલે આપણને શું મળશે, પરમાણુય દળ મળશે. તો હાઇડ્રોજનમાં એક પણ ન્યુટ્રોન નથી, પ્રોટોન છે, એટલે બસ એનો સરવાળો 1. ચાલો, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, 6, 7, 8 પ્રોટોન ને એટલા જ ન્યુટ્રોન પણ છે એની અંદર, 6, 7 ને 8. બરાબર. તો 12, 14 ને 16 એના પરમાણુય દળ આવશે કોના, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનમાં, લાઈનમાં જ છે. બરાબર. એટલે આના પરમાણુય દળને આપણે ડબલ કરી દઈશું, એટલે સોરી પરમાણુ ક્રમાંકને ડબલ કરી દઈશું એટલે આપણને શું મળશે, પરમાણુય દળ. આ રીતે ટ્રીક તરીકે લોકો યાદ રાખે છે, ટ્રીક છે. હા, એમાં પછી લોજિક નહીં શોધવાનું. ચાલો, સોડિયમ, સોડિયમ આપણે પાછળ જ જોયું અત્યારે જ. ચાલો, મેગ્નેશિયમમાં પણ જુઓ તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, 12 અને 12, એટલે આપણને પરમાણુ દળ કેટલો મળશે, 24. સલ્ફર અને કેલ્શિયમમાં પણ સમાન જ છે, પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે એનો પણ શું મળશે, 32 અને 40. એટલે અમુક છે જેની અંદર તમે પરમાણુ ક્રમના ડબલ કરી દો એટલે તમને શું મળશે, પરમાણુય દળ. તો થોડુંક ટ્રીક તરીકે તમે યાદ રાખી શકો છો. ચાલો, તો આપણા ચેપ્ટર 1 ની અંદર આ ટોપિક ફરીથી આવશે જ ને તમારે અમુક પરમાણુય દળ થોડાક યાદ રાખવા પડશે. ધોરણ 9 ની અંદર પણ થોડું ગણતરીના થોડાક 1-2 સવાલ હતા, પણ તેમાં તમને આપી દેતા હતા, પણ હવે થોડુંક યાદ રાખવા પડે તેવો છે. તો આમાંથી પણ બધા યાદ નથી રાખવાના, પણ અમુક તમારે યાદ રાખવા પડશે. તો હાઇડ્રોજન, હાઇડ્રોજનના કેટલા છે, 1, તે કાર્બન 12, નાઇટ્રોજન અને ઓક્સિજન. ચાલો, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનમાં તમારી પાસે તમે ટ્રીક તરીકે યાદ રાખી શકો, જે મેં કીધું તેમ પરમાણુ ક્રમાંકના ડબલ કરી દો. બરાબર. આનો કેટલા છે, પરમાણુ ક્રમાંક 6, આનો 7 ને આનો 8 છે. બરાબર. બાકી એક સલ્ફરનો પણ, આનો પરમાણુ ક્રમાંક કેટલા છે, 16, તેને ડબલ કરી દેશો તો 32 આવશે. ફોસ્ફરસ ચાલશે. હવે ધાતુની અંદર તમારે મોટા ભાગે કયા આવશે, આ સોડિયમ અને પોટેશિયમ, એ તમારે જરાક યાદ રાખવો પડશે. સોડિયમનો કેટલા આવશે, 23 પરમાણુ દળ, અને પોટેશિયમનો કેટલા આવશે, 39 આવશે. બરાબર. આ બે ખૂબ ખાસ રીતે આવતા હોય છે, એટલે એ તમારે જરાક યાદ રાખવાના છે. ચાલો, આ બધું ચાલશે, બહુ વાંધો નથી એમાં. ને આ બાજુ હેલોજનની વાત કરીએ. હવે હેલોજન શબ્દ તમને ખ્યાલ છે, આ ચાર જે છે તેને હેલોજન કહેવાશે. કંઈ નહીં, આપણે પછી જ જોઈશું એ. પણ એની અંદર એક ક્લોરીનનો તમારે યાદ રાખવો પડશે. બાકીના પણ એમ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ ક્લોરીન ખાસ આવે છે. હવે ક્લોરીનનો આશરે છે તે 35.5 કેમ લીધો છે, કારણ કે એનો 35.499 સમથિંગ એવો કંઈક આવે છે, અથવા તો 5ની જરીક ઉપર આવે છે, એટલે એનો વચ્ચોવચ્ચ 35.5 એવું લીધો છે, ના કે 35 ના કે 36. બરાબર. એટલે શું, ગણતરી થોડીક વધારે આપણી થોડીક એક્યુરેટ બને થોડી. બરાબર. ચાલો, અત્યારે નહીં યાદ કરશો તો ચાલશે, આપણે ચેપ્ટર 1 ની અંદર આપણે યાદ કરી લઈશું. ચાલો, હવે આણ્વીય દળ, આણ્વીય દળની વાત કરીએ. અત્યારે શું જોયું આપણે, પરમાણુય દળ. હવે આ શું છે, આણ્વીય દળ. એક એક પરમાણુનો દળ એટલે પરમાણુય દળ. તો આણ્વીય દળ એટલે શું, આખા અણુનું દળ જ્યારે મેં માપીશ તેને મેં શું કહીશ, આણ્વીય દળ. ચાલો, આણ્વીય દળ એટલે કોઈ એક અણુમાં રહેલા તમામ પરમાણુઓના પરમાણુય દળનો કુલ સરવાળો. શું કહેવાશે, ફરીથી વાંચું છું, એક અણુ છે તેના તમામ પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો, તેને મેં શું કહીશ, આણ્વીય દળ કહીશ. ચાલો, સરળ શબ્દોમાં કહીએ તો જેમ પરમાણુના વજનને પરમાણુય દળ કહેવાય છે, તેમ અણુના વજનને શું કહેવાશે, આણ્વીય દળ કહેવાય છે. અને તેનો એકમ પણ શું છે, આપણો યુ, યુનિફાઈડ માસ. કેમ, કારણ કે પરમાણુય દળનો શું છે, સરવાળો છે એટલે. બરાબર. ચાલો, આણ્વીય દળ કેવી રીતે શોધાય, બસ કંઈ આપણે આમાં ધાર નથી મારવાની. બે વસ્તુની આપણને જરૂર છે. શું છે, પહેલા તો અણુનો રાસાયણિક સૂત્ર ખબર હોવી જોઈએ કે શું છે, નહીં તો એનું નામ હોય તો પછી આપણે આણ્વીય સૂત્ર આપણે જાતે બનાવી શકીએ ને એના પરથી આપણે શોધી શકીએ, અને તેમાં રહેલા તત્વનું પરમાણુય દળ આપણને ખબર હોવી જોઈએ. આ બાજુ જોઈએ છે જે આપણે અગાઉ જોયું. ચાલો, ઉદાહરણ 1, H2 નો આણ્વીય દળ મારે શોધવાનું છે, તમે કઈ રીતે
શોધીશ. ચાલો તો ચાલો આનો જોઈએ કે કઈ રીતે શોધીએ આપણે. નથી ચાલુ થતું? તો અઘરો કેસ છે. ચાલો પાણીનું આણ્વીય દળ આપણે કઈ રીતે શોધીશું. ચાલો પહેલી વસ્તુ મને શું જોઈએ એનું આણ્વીય સૂત્ર. પાણીનો બધાને ખ્યાલ હોય છે પણ અહીંયા આપી પણ દીધું છે. બરાબર, બહુ મહેરબાન છે ભાઈ. ચાલો પછી તત્વનું પરમાણ્વીય દળ એ આપણે થોડુંક યાદ રાખવું પડે છે. તો કઈ રીતે શોધીશું તમે લખો H2O નું આણ્વીય દળ. બરાબર, આ ટૂંકમાં લખો છો આ દ એમ. તો કઈ રીતે શોધીશું જોજો. H કેટલી વખત છે અહીંયા હાઇડ્રોજન 2 વખત છે. તો 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 2 વખત છે એટલે મારે એને 2 વડે ગુણવું પડશે. પછી શું કરવાનું, જે બીજું છે તેની અંદર આપણે સરવાળો કરવો પડે. બીજું શું છે અહીંયા ઓક્સિજન છે. તમારે ઓક્સિજનનો પરમાણ્વીય દળ એમાં શું કરવો પડે ઉમેરવો પડે. O નું પરમાણ્વીય દળ. ખ્યાલ આવી ગયો આ કઈ રીતે લખ્યું? બસ હવે આની અંદર આપણે કિંમતો મૂકીને આપણે ગણતરી કરવાની છે. ચલો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે પાછળ આપણે જોયું છે કેટલો છે 1 છે 1 વત્તા ઓક્સિજનનો કેટલો છે પરમાણ્વીય દળ 16. मैं स्लाइड કરી દઈશ અત્યારે વાંધો નહીં. ચાલો 16. ચાલો 2 ગુણ્યા 1 તો કેટલા થશે 2 જ થશે ને 2 વત્તા 16 કેટલા થશે 18. 18 ને એનો એકમ કયો મૂકી દઈશ મેં યુ, યુનિફાઈડ માસ યુ. એટલે H2O નું આણ્વીય દળ મારો કુલ કેટલો આવશે 18 U આવશે. ખ્યાલ આવ્યો કઈ રીતે શોધ્યું આપણે? આપણે વધારે ઉદાહરણો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ મારે શોધવાનું છે. તો CO2 નું આણ્વીય દળ. ચલો CO2 નું આણ્વીય દળ શોધવા માટે મેં શું કરીશ સૌથી પહેલા શું કરીશ પહેલા કાર્બન 1 છે તો આપણે કાર્બનનું પરમાણ્વીય દળ લખવું પડે. તો કાર્બનનું પરમાણ્વીય દળ. ચાલો હવે બીજું છે ઓક્સિજન. તો એ મારે શું કરવો પડે એમાં ઉમેરવો પડે. બરાબર, કેટલી વખત છે મારો ઓક્સિજન 2 વખત છે. તો 2 ગુણ્યા શું કરીશ કૌંસમાં ઓક્સિજનનો પરમાણ્વીય દળ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ચાલો કાર્બનનો કેટલા આવે પરમાણ્વીય દળ ચલો 12 છે અને ઓક્સિજનનો કેટલા છે 16. તો બસ એ જ મેં અહીંયા લખી દઉં છું 12 વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો કેટલો છે 16. ચાલો કેટલા થશે 12 વત્તા 16 દુ કેટલા થશે 16 દુ 32. ચાલો હવે આ સરવાળો કરીએ કેટલા આવશે 44. યુ લખી દઈશ વંચાય છે ને અહીંયા બરાબર જગ્યા ઓછી જ છે એટલે. ચલો ખ્યાલ આવ્યો કઈ રીતે ગણાશે આ? ચલો નેક્સ્ટ શું છે આણ્વીય દળ. એક જ મિનિટ કેટલી છે સ્લાઇડ આપણી પાસે? ઓકે હવે વધારે નથી પતી જ જશે આજે. HNO3 નું આણ્વીય દળ આપણે ગણીએ. કઈ રીતે ગણાશે HNO3 નું? ચલો મને લખાવો તમે. શું લખીશું સૌથી પહેલા HNO3 નું આણ્વીય દળ. ચલો બોલો કઈ રીતે લખાશે? H નું પદળ વત્તા પછી નાઇટ્રોજન નો પરમાણ્વીય દળ. અરે બીજા પણ બોલો ભાઈ, એક જ જણ બોલતા છે ખ્યાલ નહીં. ચલો બોલો શું લખાશે? 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ભાઈ સમજ તો પડે છે ને? હે समझ पड़े છે ને? समझ पड़े तो बोलो तो खरी. बोले बिना कैसे चलेगा? ऐसा नहीं चलेगा. हाइड्रोजन નો પરમાણુ દળ કેટલો આવશે 1. બાકી બીજો કયો છે નાઇટ્રોજન. નાઇટ્રોજન ના કેટલા છે 14 અને ઓક્સિજન ના આપણે 16 જોયો બરાબર. ચલો ગણતા ગણતા જ બધું યાદ રહી જશે વાંધો નહીં. ચલો નાઇટ્રોજન ના કેટલા છે 14
વત્તા 3 ગુણ્યા કેટલા આવશે ઓક્સિજનનો 16. હવે જો આમાં જ કોઈ ઘણાને છે ને ગણતરીમાં પણ તકલીફ હશે કે ભાઈ આપણે શું કરવું, પહેલા સરવાળો કરવો ગુણાકાર કરવો એ પણ ગૂંચવડો હોય છે. તો આમાં જો આમાં ભાગુસભા નિયમ તમારે ફોલો કરવો પડશે. સૌથી પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. તો એ પ્રમાણે અહીંયા તો ભાગાકાર તો કશે છે નહીં મળે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે, ગુણાકાર. એટલે આ બંનેનો ગુણાકાર સૌથી પહેલા કરવાનો, પછી બંનેનો સરવાળો કરવાનો બધાનો. તો ચાલો 1 વત્તા 14 વત્તા 16 તાલી કેટલા થશે 48. બસ હવે બધાનો સરવાળો કરો. એટલે બસ તમે ખાલી આમાં યાદ રાખજો, પહેલા ગુણાકાર કરી દો ને પછી બધાનો સરવાળો કરો. ચાલો કેટલા આવશે 63. 63 યુ આવશે નાઇટ્રિક એસિડનો આપણો આણ્વીય દળ આવશે. હા આણ્વીય દળ આવશે 63 યુ. ચાલો આમાં કોઈ પ્રશ્ન છે નથી ને? આવું આવે છે આની અંદર કદાચ એમસીક્યુ પેલો હેતુલક્ષી પ્રશ્નો છે તેની અંદર આવી શકે છે. બરાબર, ચેપ્ટર 1 ની અંદર છે. હા પણ આ તો મેં ધોરણ 9 માંથી ચોપડીમાંથી લીધેલું છે. બરાબર, તેમાં ઉદાહરણમાં 4 ઉદાહરણ હતા ને આ એક પ્રશ્ન હતો તે એનામાંથી જ લીધો છે. ચાલો ઉદાહરણ 4, સલ્ફર ડાયોક્સાઇડની વાત કરવાના છે. ચાલો તમે SO2 નું પરમાણ્વીય દળ ચાલો મને લખાવો, આ બાજુથી બોલો. બોલો ભાઈ, બોલશો તો પછી મજા આવશે. કારણ કે આપણો સબ્જેક્ટ એ રીતે છે, વિષય એવો છે કે પછી બોલશો નહીં તો મને પણ નહીં ખબર પડશે કે તમને ખ્યાલ આવ્યો કે નહીં, ને પછી મેં અહીંયા ભણાવ્યા કરા. બસ નહીં બોલશો તો પછી હું તમને પછી શીખવીશ. ચલો બોલો, શું આવશે, શું લખીશું આપણે આ જ રીતે? S નું પરમાણ્વીય દળ એક જ વખત આવશે, કારણ કે કેટલી વખત છે, એક જ વખત. હવે 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. બરાબર, ચાલો સલ્ફરનો કિંમતો પછાડી જોઈ લઈએ. સલ્ફરનો કેટલો છે આપણો 32. ચાલો સલ્ફરનો 16 ને જો ઓક્સિજન, હવે તમે મને કહો ઓક્સિજન અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ આવ્યો, અહીંયા પણ આવ્યો. બરાબર, એટલે ઓક્સિજન કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમે સમજી જજો. ચાલો ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલો છે? અરે મેં પાછો 16 જ લખ્યો જો. આ 32 ને આ કેટલા આવશે આનો ઓક્સિજનનો 16. ચાલો ગુણાકાર કરો કેટલા આવશે 32 ને કેટલા થશે આનો 64 યુ થશે. ખ્યાલ આવી ગયો? ચાલો તો આમાંથી આપણે થોડાક કરાવું છું અને થોડાક મેં તમને જાતે ગણવા આપીશ. બરાબર, તે તમે નોટ કરી લેજો. તો કયા, હવે મેં ટીક કરું છું, સ્ટાર મારી દઉં છું. હાઇડ્રોજન, ઓક્સિજન, આ ક્લોરીન, આટલો તો થશે ને. ચાલો આની અંદરથી 1 2 કરાવ્યું મેં. ચલો આ મેં કરાવું છું. અમોનિયાનો એક ગણજો તમે, ને એક આ ગણજો C2H4. બરાબર, બાકી 3 હું કરાવું છું હમણાં જ. સ્ટાર કરેલા છે તે નોટ ડાઉન કરી લો, એ તમે કાલે કરીને લાવજો. બરાબર, અહીંયા પરમાણ્વીય દળ લખી દઉં છું, તે તમે નોટ કરી લેજો. હાઇડ્રોજનનો 1 આવશે, ઓક્સિજનનો 16 આવશે, Clનો 35.5, પછી બીજો કયો છે નાઇટ્રોજનનો કેટલા આવશે 14. બરાબર, બાકી કોઈ છે બીજું? હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન ને નાઇટ્રોજન. બરાબર, એ પણ નોટ ડાઉન તમે કરી લેજો. એ યાદ આવી તો વધારે સારું. કાર્બન ના આવશે 12. અહીંયા કાર્બન છે. ચલો થઈ ગયું. ચલો બસ 2 સ્લાઇડ છે તે આપણે ફટાફટ પતાવવાની છે.
ટાઈમ આપણો જતો છે. ચલો સ્ટાર્ટ કરી દઉં ફટાફટ ગણતરીનું. ચલો CH4 ગણાવું છું નંબર 1 આપીને CH4. ચલો CH4 નો આણ્વીય દળ, CH4 નું આણ્વીય દળ. ચલો શું લખાશે CH4 નું? કાર્બન નું પરમાણ્વીય દળ, એટલે મેં ખાલી C લખો છો હવે, બરાબર. ટૂંકમાં તમે આ રીતે લખી શકો છો. વત્તા H કેટલી વખત છે? 4 વખત, એટલે 4 કૌંસમાં H લખી દઉં છું. ચલો કાર્બનનો કેટલા આવે છે? બાજુમાં લખેલો જ છે 12. હાઇડ્રોજનનો કેટલા આવશે? 1, એટલે બસ લખતો જ નથી. ને કેટલા આવશે આ? 16. બરાબર. ચલો બીજો કયો છે આપણો? C2H6. C2H6. ચલો C2H6 નો પરમાણ્વીય દળ કઈ રીતે લખાશે? ચલો 2 ગુણ્યા કાર્બન નું પરમાણ્વીય દળ વત્તા 6 ગુણ્યા H નું પરમાણ્વીય દળ. ચલો 2 ગુણ્યા કાર્બન નું કેટલા આવશે? 12. ને હાઇડ્રોજન નો કેટલા આવે છે? 1, એટલે એને જવાબ દઉં છું, લખતો નથી. કેટલા થશે આ? 12 દુ 24 વત્તા 6. 24 વત્તા 6 કેટલા થશે? 30. છે એકદમ સાદી ગણતરી. હા યુ એકમ લખવાનો રહી ગયો, એકમ યુ. છે આમાં કઈ પ્રશ્ન કોઈને? ચલો હવે છેલ્લો જોઈ લઈએ. CH3OH અહીંયા લખી દઉં છું, CH3OH. ચલો CH3OH નો કઈ રીતે ગણાશે? સૌથી પહેલા કાર્બનનું પરમાણ્વીય દળ એટલે C લખું છું વત્તા હાઇડ્રોજન. હવે જુઓ આ 3 હાઇડ્રોજન છે અને 1 હાઇડ્રોજન એ સાઈડ પર પણ લખેલો છે, એકમાં જ લઈ લઉં છું એને, બરાબર. આ 4 કૌંસમાં H વત્તા ઓક્સિજન છે, તો ઓક્સિજન એક જ વખત છે એટલે મેં ખાલી O લખીશ. થોડુંક જવા દઉં ને જરાક ફટાફટ, ખ્યાલ તો આવે છે ને? ચલો તો કાર્બનનો કેટલા આવશે? 12 વત્તા હાઇડ્રોજનનો 1, એટલે બસ જવાબ દઉં છું એને. ઓક્સિજનનો કેટલા આવે છે? 16. ચલો કાર્બન ને ઓક્સિજનનો તો યાદ રહી ગયેલો હશે. ચલો 12 ને 4 16. 16 દુ 32. 32 યુ આવશે આનો જવાબ. ખ્યાલ આવી ગયો ને આમાં દરેકને? કોઈ ડાઉટ નથી ને? ચલો તો 5 મિનિટ છે હવે, તેમાં આપણો ટોપિક પતી જશે. આ ટોપિક તમારી 9માની ચોપડીમાં પણ આપેલા છે અને આપણે 11મામાં પણ છે. શું થયું? કાર્બનનો 12 ને 4 હાઇડ્રોજનનો 1, એટલે 4. 12 ને 4 16 ને 16 દુ 32, બરાબર છે ને? ઓકે ચાલો તો હવે આ નાનો ટોપિક છે, કંઈ અલગ નથી આમાં કરવાનું. આપણે એ જ વસ્તુ આપણે કરવાનું છે જે આપણે પાછળ કર્યું છે, પણ હવે શું છે આપણું સૂત્રદળ. કયું દળ? સૂત્રદળ. હવે આની અંદર નવી વસ્તુ શું છે કે આ કોના માટે શોધાય? કે એવી વસ્તુઓ માટે શોધાય, એવા પદાર્થો માટે શોધાય કે જે કહેવાય મોટાભાગે ઘન અવસ્થામાં હોય છે. જેમ કે અહીંયા મીઠુંની વાત કરીએ, NaCl. હવે NaCl કેવા સ્વરૂપમાં આવે છે? તો અહીંયા આકૃતિ બતાવી છે તેવા સ્વરૂપમાં રહેલું હોય છે. એટલે મીઠાનો એક NaCl નો પરમાણુ અણુ એ મુક્ત અણુ નથી, એ મુક્ત સ્વરૂપે રહેતું નથી કે ભાઈ આ અલગ NaCl નો પરમાણુ છે એવું આપણે કહી શકીએ નહીં. એ આ રીતે જથ્થામાં બધા NaCl ના અણુઓ એકબીજા સાથે આ રીતે જોડાયેલા જ રહેતા હોય છે, બરાબર. તો જો આ રીતના એની આકૃતિ છે NaCl. તેમાં Cl માઇનસ આ જે ગ્રીન કલરમાં છે તે Cl માઇનસ છે અને આ જે પર્પલમાં છે તે કોણ છે? આપણા સોડિયમના પરમાણુઓ છે, બરાબર. તો તમે જુઓ તો એક આ કોનો છે? સોડિયમનો પરમાણુ. તે જો 6 ક્લોરીનના અણુ વચ્ચે ઘેરાયેલો છે. એક પેલી બાજુ છે પછાડી, એક આ બાજુ આપણી સાઈડે, એક જમણી બાજુ, એક ડાબી બાજુ, એક ઉપર ને એક નીચે, બરાબર. ને તે જ રીતે જુઓ તો તમે એક ક્લોરીનનો પરમાણુ પણ કેટલા? 6 સોડિયમના આયનો વચ્ચે ઘેરાયેલા છે. આયન શબ્દ અહીંયા ઉપયોગ કરવો જોઈએ તમારે. તો ક્લોરીનનો આયન 6 સોડિયમના આયન વડે ઘેરાયેલો છે. એક પાછળ, એક આગળ, ડાબી બાજુ, જમણી બાજુ, એક ઉપર, એક નીચે. તો આનું જ્યારે આપણે ગણવું હોય તો આપણે ખાલી શું કરવાનું છે? શબ્દ બદલવાનો છે. આપણે સૂત્રદળ શબ્દ વાપરીશું એના માટે, માત્ર શબ્દ બદલવાનો છે, કરવાનું બધું સેમ, બરાબર. આણ્વીય દળ શબ્દ નહીં વાપરીશું, આના માટે આપણે સૂત્રદળ વાપરીશું, બરાબર. ચાલો તો હવે
ગણતરીમાં કોઈ ફેરફાર હોતો નથી, એના જેવું જ ગણતરી કરવાની છે એવું અહીંયા લખેલું છે. ચલો આગળ જવા દેવું ને. ચલો તો 2 સ્લાઇડ છે. ચલો ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની તરીકે આપણે ચર્ચા કરી તેમ કે NaCl છે તેના માટે આપણે ખાલી સૂત્રદળ શબ્દ વાપરીશું. NaCl નું સૂત્રદળ કઈ રીતે ગણાશે? સોડિયમનો પરમાણુય દળ પ્લસ ક્લોરીનનો પરમાણુય દળ. સોડિયમનો પરમાણુય દળ પ્લસ ક્લોરીનનો પરમાણુય દળ. સોડિયમનો કેટલા છે આપણો 23 આવશે અને ક્લોરીનનો કેટલા આવશે આપણો 35.5 ને બંનેનો સરવાળો કરશે એટલે મને મળશે 58.5 યુ સોડિયમ ક્લોરાઇડનો આ સૂત્રદળ આપણે કહીશું. ખાલી શબ્દ બદલવાનો છે. સૂત્રદળ શબ્દ આપણે ઉપયોગમાં લઈશું. આણ્વીય દળ એમાં બોલશું નહીં પણ કરવાનું બધું સેમ. ચલો કેલ્શિયમ ક્લોરાઇડનું એક ઉદાહરણ આપણે લઈ લઉં છું ને પછી આ 3 તમને હોમવર્કમાં જ આપી દઉં એ જ સારું પડશે. બરાબર, બહુ હોમવર્ક નથી લાગતું ને? કંઈ નહીં, ખાલી 10 મિનિટ લાગશે તમને બધું કરતા. ચલો કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્રદળ મારે ગણવું હોય તો કઈ રીતે ગણાશે? સૌથી પહેલા કેલ્શિયમનું આણ્વીય દળ પરમાણુય દળ શબ્દ આવશે. પરમાણુય દળ વત્તા ક્લોરીન કેટલી વખત છે હવે 2 વખત એટલે 2 ગુણ્યા કરીશું. 2 ગુણ્યા Cl નું પરમાણુય દળ. ચાલો બરાબર કેલ્શિયમનું કેટલા આવશે? ચલો ટેબલ નથી ખોલતો, કેલ્શિયમનો આવશે 40 વત્તા 2 ગુણ્યા Cl નો કેટલા આવશે? અહીં ઉપરથી જોઈ લઉં 35.5 બરાબર. ચલો કેટલા આવશે? 35.5 ગુણ્યા 2 71 થશે બરાબર. 35 દુ 70 ને અડધો છે તેનો ડબલ એટલે 1. ચાલો કેટલા આવશે? આ ગણતરી કરો તો 111 આવશે બરાબર. આ 111 ને આનો પણ મેં લખીશ યુ. જો કંઈ મેં અલગ કર્યું આની અંદર નથી અલગ કર્યું ને, બસ ખાલી આપણે શબ્દ અહીંયા બદલીશું. શબ્દ સૂત્રદળ કરીશું ને સમજવાનું કેમ છે કે આવું કેમ કર્યું મેં. બરાબર, આવું કેમ કર્યું? કારણ કે જે પણ એનો અણુ છે તે મુક્ત નથી હોતો, આ રીતે જ ઘેરાયેલા હોય છે બધા, એકદમ પેક હોય એની રચના. ચાલો તો આટલો ખ્યાલ આવી ગયો તમને આની અંદર. ચલો આપણો હવે ટાઈમ થઈ ગયો છે ને આ તમને હોમવર્કમાં આપી દઉં બરાબર. આ નોટ કરી લેવો તમે. ચાલો આણ્વીય દળો પણ બધાના પરમાણુય દળો પણ લખી દીધા છે. 3 જ છે બરાબર. કરી શકશો ને તમે? ચલો નોટ ડાઉન કરી લો ફટાફટ. લખી લીધું? લખાઈ ગયું? ચાલો તો હવે આપણે કાલે ચેપ્ટર 1 સાથે મળીશું બરાબર. અહીંયા આપણો બેઝિક પૂરો થાય છે. હવે આપણે પોતાની ચોપડીના અભ્યાસક્રમ તરફ આગળ વધીશું. ચેપ્ટર 1 જે છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. આ એક બેઝિક ચેપ્ટર જ નાખેલું છે પણ એવું બેઝિક નથી જે મેં તો ભણાવેલું છે. એમાં થોડીક વસ્તુ તો આવશે જ પણ થોડુંક આપણું કેમિસ્ટ્રી પણ આવશે. ચલો અહીંયા એન્ડ કરું છું, આપણે કાલે મળીશું.